હતા. હા બાપા. તો જે તો કોઈ નહીં બાપા. તા મહેમાન આવવાના છે તારે લાડીનું સેટિંગ કર્યું તો મહેમાન આવવાના છે પણ હજુ આવ્યા નહીં. આવી એટલે વાત કરીએ. એવું હે એમ? હવે તારી ચિંતા બહુ થાય બેટા મને. તારે ઉંમર થઈ ગઈ, પરણવાના દાડા થઈ ગયા. આમાં કટું હું હોય ના હોય તને કોણ પહેણાવે? બેટા મહેમાન આવવાના તો નહીં પણ હજુ કેટલા રહ્યા એ ખબર નથી. આવવાના નહીં ખરા. કશો વાંધો નહીં, બેસીએ આપણે. હા તો મહેમાન આવીને તો ચા બા મૂકી દેજે બરોબર. એ સારું. અને આમ થોડુંક વ્યવસ્થિત રહે. સૂર્ય આપણને ગમી જાય એમ. હા હા બેટા એમ રહેવાનું બરોબર. સારું. આવતા તો અહીં વાતમાં દેખો અહીં ખરા. દેખાતા નહીં તો દેખાતા નહીં. ભત્રીજા બોલો કાકા. હો ધોરાજી. ઓ જનાજી જય ભગવાન. જરા કાકા. ઓ દેવ મને જો પજે લાગુ તાર જીવડો છું ને મોતી આપે દે તો તમે મોટાની દાદા મારા. જનાજી. હા ધોરાજી. હું શું કહેતો? હા હા બોલો. અરે મારે છોકરાની ચોક કરાવવાની એવું એમ? આમાં ઉંમર થઈ ગઈ બરોબર. ઓમ નોમ કેટલું હોય દાણા કાઢવાના આપણે પેલી કાઢલી એની જ વાત કરું ને તા. એ કાડલી ની જ વાત કરું. ક્યારે દેખાય? હવે દ્વારી દફો ને જોરાજી. હા દ્વારી દફો દૂધ જેવી. હા તો ગોઠવી દો ને યાર. મારે આટલું શિવ હોય બીજું તો હે નહીં. જમીનો ઘણી હે બોલો જણાજી શું કરું? ના ના વાત. પણ આ છોકરું પૈણી ચિંતા તો થાય ને. મારો ઓછો અગાડી પૈણી જાય સારું. ના ના વાત સાચી. એટલે સુખાજી કેમ તમે જતા રહ્યો ને? સમયનું યાર ભત્રીજા અને છાતીમાં બહુ વીતો હોય એટલે કહું. ભત્રીજા ઉંમર થઈ ગઈ એટલે છોકરાની ચિંતા તો થાય ને. હવે તો ગોઠવી દો ને. પેલી વાત કરજે પાહો. મેં તે કીધી હતી એવી. તો આગળ પગલું ભરાય કે તો ના ભરાય. જે હોય ચોખ્ખું ખાઈ જાય. પૈસા હોય તો પૈસા જ દે. હા આપડે તો એમાં કોઈ દીવાની વાત જ નહીં જણાવી. 2 લાખ થશે. કેટલા? 2 લાખ. 2 લાખ. હા થોડું આગા પાછી રાખો. આગા પાછું ના સેટિંગ થાય. આગા પાછળ ને આગા પાછળ તો તમારે પહેણાવવાનું તમારે પહેણાવવાનું. વાત સાચી. તમારી જોડે જમીનો અમારી જોડે તો જમીન. અમારે તો તમારી જોડે પૈસા લઈને ભેગા કરીને પહેણાવવું પડશે મારે. કાકા બ્લેક ઘોડા લાવવાની હતા પહેણવાનું. ઘોડા પછી લાજી પેલા ઘોડી લાવી. તમે ફરી જોવા યાર. તું અમને પતાય ને. બોલો તમે શું કહેવાય? સુખાજી આટલું બધું મોંઘું પડે. ના તો નહીં છે ને કાકા. મારો ભત્રીજો જે ડીલ કરે ને ફાઇનલ. દોડ તો દોડ આવી જાય પણ મારવાનું થઈ જાય ને એટલે મારી ચિંતા ઓછી હેડો. ગોઠવી દો હેડે તમે. ફોટો બતાવ. હે ફોટો બતાવો? હા બતાવી દે. મારા છોકરાનો ફોટો બતાવી દે. બહુ થાય આવું. પણ સુખાજી આપડા દાડા જ્યાં આવે છોકરો નું આમાં આવી બધું જોવાનું. જોરાજી જોઈ લે. આમાં મને હું બતાવ બતાવ. સારી છે બાપા. કમ્પ્લીટ છે. જોઈ લે તમે જોઈ લે. કમ્પ્લીટ કમ્પ્લીટ ફાઇનલ. નખરા ના કરે બેટા. કરું ને ચેરે નાટક ના જોઈએ મારો. છોકરું બોલીને મારું ફાઇનલ ના કરું ફાઇનલ. અને સોડી હતા તમને જોવા નહીં મળે. એને મોમન તો ભણાવ. પણ તારે જોવું કે ફોટામાં ચાલે? ફોટામાં ચાલશે આપણે ચાલશે ને. હા ફાઇનલ હેડો. ફાઇનલ ને? ક્યાં જવું હો? તમે કહો તાણ હમણાં કહો હમણાં હું તો તૈયાર જ હું ને. હવે કાકો ભત્રીજો નવરા છે. તમે ટાઈમ કાઢીને કયો. બીજા 2-4 પેલા મૂકીને હોય તો બોલાવીએ તો બધા ડીલ કરીએ. તમારે જેને બોલાવાના બોલાવો. અમે તો તમને ઓળખીએ. ના પૈસાની વાત નો યાર થોડુંક. ના ના તમારે જે વાત કરવી કરી લ્યો. હા સરપંચ ને આવી તો સારું છે. હા તો બોલાવી લ્યો. પણ પૈસા બધાને કહેવાની તો જરૂર છે. એટલે ભાઈ આવી વાતો ના કરતા કે અમારો 1.5 લાખ રૂપિયા અમને આલવાના નહીં બધી. એ વાત તો નહીં કરતો પણ મારા બધાને ભેગા તો કરવા પડે ને. બીજા ભાઈ સરપંચ ને મૂકી મેળવવાનું તો કેવું પડે ને. તો તમે કહી દો ભત્રીજા. બોનું હાલ દે. બોનું જોઈશે ને? જોઈએ જ ને. ફરી જોવા તો ભાઈ તમે. ના ને પતા હું વાત કરો. જોઈશે જણાજી હાલ દો બોનું. હાલો માં ભત્રીજા ના હાલ દો બેટા. ફાઇનલ હોય ને? ફાઇનલ ફાઇનલ. ગમી ગઈ ને? ગમી ગઈ. અરે આપણે બતાવીએ એમાં ભૂલ આવે જ નહીં. જો પાછા 1000 ને 101 રૂપિયો. હા જણાજી હાલે પૈસા. કશો વાંધો નહીં. બરોબર. હા તો અમે જઈએ તા. આપણે તો જઈએ હવે. હાર પછી ફોન કરું તમને. એ હા હો. સુખાજી જવું હવે. હો ત્યાં પહેરવાનું તો મારે પણ તો આપો નહીં પહેરાતા. ત્યાં જલ્દી નંબર આવે પહેરી જ જાય. અમે જઈએ કાકા હેડો હેડો જણાજી. ફોન કરું પછી. હા હો.
બેટા ગમી તન કમ્પ્લેટ અત્યારે તો ચો પૈણા વાત કરો તાણે ટાઈમ અત્યારે તો તાણી બેને સોન મન કરું તારું ગોતું હમણાં તો 11,000 ક્યાં નહીં બોનું એ હારું આને વાત કરે કે હમણાં પૈણા દો હમણાં ગોળે ચડાવી દો તમને ચડાવી દો દો ઓ લાલજી આવો શું વાતે ચડ્યા કાકુ લાલજી અમારા છોકરાનું પાડી ગયો હતા ને એવું ચો ગાડી પાડે જ્યાં હતા તે છોરી હારી હતી છોકરાને બતાવી છોકરાને ગમી કમ્પ્લીટ ફાઇનલ કરી દીધી હવે આમાં મળ્યા ખરા મને બે જણા વાતો કરતા કરતા જતા હતા પૈસાની તમને પૈસા કેટલા લે ના હું તો 1 રૂપિયા ના હાલે યાર ના ના આલ્યા ગણતા ગણતા હું જોયા ના તો એ તો ચોકથી લાવ્યો તો ખબર હું તો ચોથી પૈસા હાલતો ધ્યાન રાખજો પા કાકા પથરી જાય તો આખા ગામના છેતરી જ બેઠા એવું આલ્યું તું હો અરે બોનું ભલે આલ્યું કેટલા પૈસા લે 11,000 હતા એટલે હલાતા છે એ કાકો ભત્રીજો કેવા તમને ખબર તારું હગું રહેશે ને એનો પરિણામ છે આપણે એના ભત્રીજાને પરિણામ લાલજી યાર માર છોરાને થતું નહીં તોય કરું હું કો વાત સાચી હવે તો પૈસા આલી દીધે હવે એક કામ કરો પેલા સરપંચ ને ફોન લગાવો તો નંબર હોય તો કરો ને મારા કાન તો નંબર નહીં ફોન નહીં લાવ્યો ફોન આલું લો વાત કર લો તમે તારે પૂછવું હતું પેલા અરે પણ આ તો સારું થતું નતું તો હું કરું કો રિંગ વાગે હાલો બોલો એટલે સરપંચ ચો ગાડી અરે સરપંચ નો ભાઈ બોલું નો એવું હતું સરપંચ પંચાયત માં બેઠા હતા રાતે સીસીટીવી કેમેરા ચેક ચાલુ હોય તો બેઠા હા તો કામ કરો તમે સરપંચ ના જોડે જાઓ હા અને સરપંચ ને લઈને આવો પેલા જોરાજી ખરા ને હોવ એમના સાપરે આવો સાપરે આવું ને ઓવ હા તો હેડો ને મોટા ભાઈ ઉભા થાય એટલે આવું જ લઈ હા થોડા જલ્દી આવજો થોડું કામ છે અર્જન્ટ પણ નહીં ને હા હા અર્જન્ટ જ છે હા તો આવું હેડો ને લઈ એ હા હા રાહ જો આવું હા હા આવો બરોબર આવે ને હા તો આવા દો પણ અમારે જેવા જણાયું હોય તો ખબર ના પડી તમે એકદમ લાલજી આમાં હું થાકે હું બરાબર એક તો આ સોરુકું વાળું રહી એ જાય વાત સાચી અને તમારી આ જમાનું કેવો ચાલે જમાનો બહુ તો ખરાબ હું ચાલે. મારું વિચાર લીધું આટલી બધી જમીન આ જો આપણી બધી જમીન બરાબર ના, ના, બરોબર. મારું છોકરું રહી જાય તો પછી મારતા આ તો ગળાઈ જાય તો ગળાઈ જાય આખી જિંદગી આપણને સારું કોઈ કામ થયો હોય ઇમરજન્સી બોલાયા આપણને તમારે કામ થાય એટલો તે ખબર પડતી નહીં આવી તમારે કામ થઈ જાય શી ખબર લે એટલે આવો સરપંચ જય ભગવાન જય ભગવાન જય ભગવાન ફુલાજી બેહો સરપંચ ની જગ્યા કરો અરે બેહો બેહો ફુલાજી તમે મોટા મોટા બેહો અલે આ છોકરાને ઉભો કરો છોકરાને ખબર નહીં પડે છોકરાને ઉભો કરો બેજા હા બેટા બેટા બિહાડો બોલો સરપંચ ના અધૂરા કોમી લઈને આવે જે હોય ફટાફટ વાતચીત ચાલુ કરો. મારા ઘેર તો આપણે પંચાયત કેમેરા ચાલુ છે ને એક બાજુ ઘેરે જવાનું છે મારે જમવાનું બાકી છે સરપંચ વાતમાં એવું હોય હા બોલો કે મારા છોકરાની સંબંધની વાત કરીએ તો કરી, હા. હજી ખરા ને આપણે ઓહો. ગામના પેલા કાકો ભત્રીજો કાકો ભત્રીજો. હા 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 સારું સંબંધ થતો હોય તો સારું તો સારું યાર એમાં અમને તો બોલાવવાની જરૂર હતી પણ બે વાત સંબંધ એમાં- થતો એ વાત સાચી પણ તમને ખબર છે કાકો ભત્રીજો કેવા હા એ તો ખબર છે એમને એ કર્યું એમના જોડે કરાયું. આ મરી જશે એવું પણ આ લાગે હવે. છોકરાને ગમી આ તો હું શેતમરીને આવતો તો હા ત્યાં બે વાતો કરતા મેં એનો ઓટો મારતો જ આ બરાબર છે પણ આ જોરાજી જો તમને તો અત્યારે નોલેજ ના હોય પણ અત્યારે ફોટા ગમે તો ડાઉનલોડ Download બતાવી કરીને દેતા બતાવી હોય એવા. પૈસા પડાઈ જશે તો વાત વાત સાચી છે હા? 11,000 રૂપિયા લે સાચી છે યાર આ તો નહીં હાલે આપણે જેનોભાઈ બોલે તો ફાઇનલ જ હોય યાર પણ આ તો વગર કીધે તો બોનો વાલીને બેસી જાય. તો અમોને બોલાય શું પણ અર્થ? હું એમ કહેવા માંગુ છું કે આ ગામના આગેવાનો અમને ખબર નહીં પડતી એમ કહું અરે પણ હું તો હતો જ નહીં હું આ તો એવું? ખેતરમાં અહીં આવતો તો હા તો ઈ આ બે જણા બેઠા હતા હા હા તો મેં લાઈન ઓટો મારતો હા હતો બરાબર પણ એવા ગોડા કહેવાય નહીં હા સારું. બે જણા પણ આ તો ખોટું સરપંચ કામ કર્યું. હું હોય કે મારા હારે છોકરાને મારે થતું નતું યાર હું કીધું પૈસા આલી ન સેટિંગ કરી પણ નાખું 12 મહિના રહીને થાય વાત હાચી પણ સુરાજી, ઉંમર થઈ જાય બે રહેવું પડે નહીં વાત દસ જણને પૈસા વધારે પડ્યા તમારા જોડે? વધારે પૈસા વધારે પડ્યા એમ તો નહીં પડ્યા પણ શું કરો યાર ગોઠવી તો નાખવું પડે ને ના નહીં ગોઠવવાની પણ મોના જોઈને હગું કરાય. હજુ આપણા આગેવાને બતાવે તો હું કહી દઉં ઊંધું ખાલી કરી દો તમને. બરાબર છે એમાં સરપંચ આવીને ઉભા રહે એના ઉભા રહે હું ઉભો રહું આવીને.
હા તો આમાં હું કરું, બોલાવું છે ને અત્યારે? ફોન કરીને બોલાવો યાર, આપણે વાત તો આનું પડશે ને. કેટલા પૈસા લીધા છે નક્કી કર્યા અરે આમાં હારું તમને આવું બધું હું કહું. જો તમે સાચી વાત કરો ને અમે ઊભા થઈને ઉભા જતા જતા રહીશું. રહીશું. પૈસાનું તારો 1.5 લાખ રૂપિયાની વાત છે. એ લાગે મને મેં વાત સાંભળી છે એમ નહીં. એમનો છોકરો કુવારો લાગે નહીં પૈણાવાનો. મને એક લાગે હું એમને આગેવાન જ કહ્યું. આગેવાન વાપરો મારી વાત મોટાભાઈ. હા. મારે એટલું કેવું અમે કે હગું અત્યારે હું તમારા છોકરાનું કરાવું ને પૈસાની જરૂર નહીં પડતી, મોનસાઈ જોઈએ એમ. જોઈએ હા. વાત સાચી આ છે. વચ્ચે આપણે પેલા છોકરાનું કરાવ્યું યાર, તો ખબર યાર. પેલું નામ કઈક શું હોય એનું ના કરાવ્યું સંબંધ? પેલા શુભલાન છોકરાનું છોકરાનો કરાવ્યો સંબંધ યાર. તો એ આ લગભગ તો બીજા મહિનામાં તો લગન લીધું છે. પણ આવું કરાય એમ. હા તું ઉભા રહો ને, હું ફોન બરાબર, કરી લઉં ઉભા રહો, છું. ફોન કરો બરાબર, પણ આ કાકા ભત્રીજાને શરમ ના આવી? ગામમાં શરમ ના ગામમાં આવી, આવું હા, કરાય એમ? ગામમાં આવું કર્યું યાર. અને એ તો આવું જ કરતા હોય ને, એમનો ધંધો જ છે આવો. પણ આગેવાન વાત સાચી છે, તમે કહો એ બધી બરોબર, પણ તમારે ઘેર આપણે તમારા છોકરાનું જયારે આપણે હગાઈ કરવા જતા આપણે હમણાં અમે કોઈને આલ્યો રૂપિયો ના નહીં હાલે. મોરવીને આલ્યો આપણે કોઈ નહીં આપ્યું. તો પછી એમ નહીં વપરો આ તમે દોડ આપશો તો કાલ ગામમાં ચલ પડી જશે, તો પછી અમારો છોકરો આગળ ગમે તેને કોઈ ગરીબ હોય આપણે એના છોકરું પરિણામ થાય તો એને દોડ માંગે તો તેનો શું કરવાનું? આપણે તો સરપંચ છીએ એટલે આપણે તો જોને જરૂર ના પડે. હા આપણે તો બે દોડના 3 માંગે તો આપણે આપી દઈએ. બસ સાચી. આપણે પણ બીજું કોઈ આપી દઈએ ગરીબ હોય તો શું ગરીબ થાય હોય એમ? શું થાય? એમ નહીં આગેવાન આ ચલ પડી જાય એક જાતનો બરોબર. તારું જોરાજીએ પૈસા આલ્યા હા. હતા, તમારો છોકરો પરણાવે તો આલો દોડ કેસ. એવું કે હા. એક ના જોઈને બીજા 4 શીખે, ચાર ના જોઈને આખું ગોમ ગોમ શીખે શીખે, બરોબર. અરે મારા કામ તો હું તો પૈસા નહીં તારું પણ તમારે તો તો પછી એમ તો કહો, આ તો બિચારો કોઈ અને અમે તો આપ દઈએ. અમે તો આલ દઈએ સરપંચ છીએ અમે તો. ફોન કરી લે એમને. આ કરીને બોલાવો ઈ બોલાવો ઈ બોલાવો. અમે બોલાવો. કેટલા આપે છે તમે અત્યારે હાલમાં એમના? અમારે તારે તો 11,101 રૂપિયા. ઓહો, એટલામાં તો મોટી ભૂલ કરી જોરાજી. એટલામાં તો પહેલાના જન્મમાં પૈણી જતા હતા. હા. હવે હું શું કહું, એમને કેવું નહીં, સરપંચ ની હોય બેઠા એમ નહીં હા. વપરો. મારા ભાઈને પૂછો મન પરણાવે તો આપણે છેલ્લો ખર્ચો થયો? 5,000 તાણે થઈ ગયો તું યાર. 5,000 થયો તો યાર. હરાડો હું ફોન તમે કરું. 11,000 તો પેલા આવીને બેસી ગયા. એ તો જાણે પણ ફોન નહીં કરતા. વળી ઉપાડ્યા, પૈસા હાથમાં આયા. હાલો, એ બોલો જોરાજી. એ આવો ને આપણા ઘર બાજુ. કહું શું કહો ડખા પડેલી. એ ડખા કશું નહીં, જા પેલી વાતની તો આપણે વાત કરવાની આગળ આવો ને. એવું એમ? જુરાજી થોડુંક પેમેન્ટ આપવાનું એમ કેમ 50,000 તો આવશે એવા. પૈસા આલવાના હે કે આવો ફટાફટ 50,000 આલવાના. 1.5 લાખનું setting થઈ ગયું કાકા, હે. મારું નામ ભાઈ કે સરપંચ આયો તો નહીં આવો. તો નહીં આવે. અમે જ્યાંજી હું શું કહેતો તમને, હા જોરાજી. તો તમને 11,000 ચાલે ને બીજા એક 50 આલું એટલે આગળ વાત છોરાની કરી દઈએ એમ. એવું એમ? હવે પૈસાની વાત કરી તો આવો અમે ભત્રીજો બે જઈએ. હવે બે આવો તો બે તો કોમ ને પથરી તો જોઈએ જ ને જોડે યાર. હા તો લેતા આવીએ. હા તો અને આવો ને એટલે મારે શું છોકરાને જલ્દી પતી જાય એમ. વતું જ કરતા હોય, બધા વતું જ કરતા હોય. હેલો, પણ હું શું કહું, હમણાં ના તો બાર કે કાઢવા સરપંચ પડશે. આગેવાન એમને બોલાવીને બધા ભવાડા તો નહીં કરો ને? ના 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 કરતો હું કઈ હું વાત કરો તાણી તમે આવો ને યાર ફટાફટ હેડો. હા તો હું ભત્રીજાને લઈને આવું હેડો. હા તો આવો હેડો ફટાફટ. એ હા હો. આગળ વાત કરીએ હેડો, પૈસા આલ દઉં તમને 50,000 ને ગોઠવી જ નાખશે હેડો હેડો. એટલી બધી ઉતાવળ આવી છે? હો ઉતાવળ તો આવો ને ફટાફટ તમે. એ હા હેડો. અને પહેલા મહિનામાં ગોઠવી જ જવાનું, આ 2026 માં ઉસર ને પાછળ કરી જ નાખવાનું આપડે તો. કશો વાંધો નહીં હેડો. હો, મારા વાત જોવી જ નહીં તાણો. કેવું કે આવે? હો, આઈ ગયો હેડો ફટાફટ આવો. પૈસા બોલે પેલા જોરાજી ફોન આવ્યો તો એ પૈણવાનું ઉતાવળ કરતા હતા કે બાકીના પૈસા દે ને એ બધી વાતો આ કરતા હતા. ડખો લાગે. ડખો તો આ જે ખાવો પડે, ડખો કે હખો. પણ તમે એકલા જતા માની અરે આવવું પડે. પેટનું ઈકો. બોનું તારા હાથમાં આલ્યું હશે તારે આવવું પડે. જાણે ત્યાં હું તમારો ના ચાલે ને. એ તો આગળ જઈને કહેશે કે ભત્રીજો તો મારે તો અહીં લાવવાનો. દવાખાનું જેમ કહી દે. અરે એ બધું ના મોને લે, આ પૈસાની મેટર કહેવાય. કોઈ મોનતા હોય કોઈ? દેશમાં વીતે એવું કહો એટલે મોની જાય. તું હેડ ને પછી દવાખાને લેજે તને. તું અત્યારમાં કાઢે. કાકા હારું સાચું કોણ લાગે. એ જોરાજી. સરપંચ ને બધા ને આ તો. સરપંચ આવા જ તમે ફોનમાં તો તમે ના કહેતા હતા કે લાલજી આગેવાન નહીં, સરપંચ નહીં, કોઈ એની વાત તો નહીં કરી ને? ના કાકા બસ લે આવો. આગેવાન કાકા બેહો બેહો. સરપંચ જે ભગવાન. લે આ તો એને એને વાપર્યું વાપરો. આ તો કે બેહો બેહો. કાકા ભત્રીજા સારું કામ કરે મેં કીધું બોલાવો મળે કોકનું વાતું કરાવે, ચેપા ખબર પડે ને યાર. પેલા છોકરા મોકલો ખુરશી બુરશી દેતા બેટા ને બેટા. યાડો અમને યાર બેટા બેટા કામ વાળા યાડો યાર બેલાજી.
મોરવાઈ બી હારો મોરવાઈ. અને આ સારું કહેવાય કે તમે આ નવું કામ કરવાનું ચાલુ કર્યું એ જ સારું. આમાં છોકરાનું હવે થતું નથી સરપંચ, હા, બરાબર? બરાબર, અમે બરાબર. થોડી બતાવી. ચોરી બતાવી એમ. ના, ના, સારું કામ કર્યું. સારું કામ ના, ના, કર્યું. બરોબર, સારું. તો અમે શું ખોટું કર્યું? ના, ના, કશું ખોટું નહીં એ કર્યું. ચાંદા લેવાના રીવા. આ તો પહેલા મહિનામાં જ ગોઠવાય. એટલે એ પેલા મહિનામાં લેવું એટલે સરપંચના તેડાયા કે આપણે પૂછી જોઈએ સરપંચ શું કહેવા માંગે એમ. ના, ના, એ તો બધાને સલાહ લે આવી. બીજું એટલે એમાં કઈ તો નહીં ને યાર. એટલે જો અમને પૈસા વધારે બરોબર એટલે ગામમાં એન્ટ્રી કરવાની કે આવે એટલે પેલા અમારે પરમિશન એમને લેવી પડે એટલું, બીજું કશું નહીં. બેહો જણાજો. જેનાજી ને આબાદ લાવો. જેનાજી આબાદ લાવો. જેનાજી આબાદ લાવો. આબાદ લાવો. ખુરશી આબાદ લાવો. ભત્રીજા. આબાદ બેહો, આબાદ બેહો. સરપંચના જોડે બે હાલ કોક ડખો લાગો. ડખો એટલે કોઈ કશા નહીં, ડખો ડખો નહીં યાર. કશું નહીં યાર. અરે આ નવું કામ આયોજન કર્યું આ બધું ચાલુ ચાલુ કર્યું ચાલુ ભત્રીજા. કર્યું. ઘરો બનાવવાનો? છોકરા વિવાહ કરાવવાનો એવું કર્યું. એમાં કાકા ભત્રીજાનો તો આ આજકાલનો ધંધો. ગમે ત્યાંનું સારું આ લાલજી ગામના આગળ પૂછો, લાલજી અમારો ધંધો ચાલનો ચાલે. તમારી તમારે- વાત સાંભળી છે મેં નહીં. એમ નહીં સારો કામ કરે એમ. એવું નહીં કહેતો હું. હા. તમે આટલો સારો કામ કરે તો બરોબર આગેવાન, હા. પણ એમના ભત્રીજાનું ઓઢો મેલીને આવા પાર્કે પહેરાવા છે એ મન નહીં બેસતું મગજમાં, એમ કેવું મારે. આપણે શું કહેવા, હું શું કહેવા માંગુ છું. હા. તો આગેવાનને કહેવો ને બેસી પછી આપણે બોલીએ. એટલે આગેવાનને હું એમ જ કહેવા માંગુ હા. કે એમનો ભત્રીજો મેલીને આવા આગેવાનને પાછા મારે, એમ કેવું મારે. એટલે ફુલાજી એ મારા મોમાની છોડી એટલે મારે થોડું થાય. એ વાત એ સાચી એ છે. વાત એટલે તમે ચોયનું ચોય બાપો. તો ભાઈ આ ભાઈ મોટો છે તો પેલા તો જીજાજી થાય ને. એ તો પછી એક નહીં, એ થાય. વાત સાચી છે. હા તો આ જોરાજી શું કહેતા હતા તમે? આગેવાનને બોલવા દો. બસ આ તમે મુકીને પૈસા આલવાની વાત હતી પણ આ સરપંચ ને આ તો બેઠા તો કેટલા વાત નક્કી કરી. કર્યા હા? કેટલા નક્કી કરે જણાજી? કોના પૈસા લે? એનો પૂછો. પણ સરપંચ એ તો 1.5 લાખની વાત કરતા. ઓહ, 2 લાખ રૂપિયા કે હા તો યાર. 11,000 તો હું બોનું આલ્યું. શું હાલે? 50,000 માં તો સોલભાઈ નહીં જાય એમનું યાર. નહીં હાલે? નહીં હાલે. અરે જણાજી 11,000 બોનો નહીં લીધી તો? શું આલ્યું? એટલે તારા હાથમાં તો આલી તું લે. એટલે નથી એમાં તો આલ્યું. આપણે વિવાહ ગભરાવાની જરૂર, એમાં પૈણો છોકરો પૈણાવાનો અને આપણે સોળી બતાવવાની, એમાં તો ગભરાવાની જરૂર. અને આપણો આજકાલનો ધંધો. પણ જેનાથી હું એક વાત કહું તમને, સરપંચ અમે પૈસા વગર આવું કામ કરતા નહીં, બરોબર? પણ આ ખોટું કહેવાય યાર. એમને એમ ઘેર તિજોરી નહીં પડી. અમે એમ કહેવા માંગીએ છીએ તિજોરી ભરી. કે કાલે તમારા છોકરા આવશે. હજુ હોનાના દોરા, આ ઘડિયાળ, હા. સ્માર્ટ વોચ. આ લખીને બાકી જો જોરદાર કરે. પણ હા હું અત્યારે 2 લાખ ભાવ જ ચોથીનો. એમને હું એમને શું કહું છું કે તમે અત્યારે આ બધા ધંધો કરાવો, પૈસા લઈને છોડ્યું કોઈ ના હોય એ બધું કરે બરાબર. છોકરા જોડે છોકરા અમારા જોડે પૈસા લે તો કાલે અમની પ્રજા આવશે તો કાલે અમની પ્રજા જોડે નહીં માગે. માગશે વાત સાચી, પણ પણ તમે ક્યાંથી લાવશો? બરો. હું શું કહેવા માંગુ તમને પણ મીટિંગનું ફોન cancel આવે. લખાવો. મીટિંગમાં ફોન આવે. મીટિંગ cancel લખાવો. મીટિંગમાં ફોન આવે ભાઈ એવું લાગે. કાપી નાખો સરપંચ. અત્યારે meeting વાત છે. કરતા આપણે હો. પતી જવા દો. હા, ને બરાબર. પછી હું શું કહું પછી. જો આ હગવો કરીને આગેવાન આટલું પહેરે બરાબર. આ અમારા સરપંચ જો આટલા વર્ષથી ચૂંટણી ઉભા કશું બી હરીફ કોઈ નહીં. દાડો ગ્રાન્ડો કોઈ દાડો પાસ કરીને ઘરમાં નહીં કાઢી. ના ના બરોબર, દેખાવ ના દે એ હા. બરોબર. બજરંગ બલી કા દોરા હે. જુઓ તમે અને આ પણ જો. આપણે ઘેર બ્લોક કોણ નાખે? એ બધા પૈસા ખાઈ જ ગયા. અલે આ બ્લોક આવવાના છે. અત્યારે ના, meeting ના, એક જ ના, યાર. ના, ના, અત્યારે meeting એક ચાલુ હોય યાર. આવશે. એટલે બ્લોકના માનના ગોરી. પેલી વાત કરો આપણે ભાઈ એ બ્લોક આવી જશે તમારી યાર. ભત્રીજા, બ્લોકના માનના ગોરી. આપણે ઘેર તિજોરી ભરાય ને આપણે તો ભરવાની જ ને. બસ તાપે. પણ આ તમે આ ચલ પાડ્યો કાલ બીજા ચારનું હગવું ના થાય તો હા. જેના ઘર જ હોય ને એ અમારા જોડે આવે, બરોબર? અમે તમારા ઘેર ચાલીને તો નહીં બોલાવા જજો ને. હા બરાબર છે. ભત્રીજા આટલું બધું ભત્રીજા તને નહીં વાત કરતા અમે. ના કહેવાય યાર. તમે પેલા ભત્રીજાને બંધ કરાવો. સરપંચ અમે- સરપંચને કેમ બોલાવે છે? સરપંચનું માનવું પડે યાર. બરાબર ને? આગેવાના સરપંચને વાત કરાવો, સમજાય દો. સમજાઈ દો યાર. એટલે આ જણાજી, કેમ છો? આ બધા ધતિંગ છોડો, આ બધું નહીં હાલ લાગતું. પણ હવે લાગે અમે એમને ઘેર જઈને તો સરપંચ બોલાવા નહીં જતા ને. બરાબર. પણ આ સરપંચનું કહ્યું તો મોનો યાર એમ કહું છું. હા, હું બોલો, કેવું? બોલો. તમે ગમો. હવે સરપંચ શું ગમનો બરાબર? કાલે અમને પછી નાત બાર નીકળી દઈશું બહાર. બરાબર ને? ના ના સરપંચ એવું ના કરતા. તમે કમાવશો વધારે બરાબર? હવે વધારે કમાય છો. લાલુ સરપંચ ઓછું રાખવાનું. આટલું બધું level બહુ ના, ઊંચું એટલે રાખો તમે. તમે કમાઓ, હવે જાત આ મેં નથી પછી કમાઓ. આવું ધંધો નહીં કરે, બરોબર? આજે હું શું કહેવા માંગુ છું મારી વાત. હવે હું સરપંચ છું. આ જોરાજી છે બરાબર? એમે રાતનો દાડો પરસ્યો વેઠ્યો હોય તને એમને ભેગા કર્યા હોય પૈસા. ઘઉં વાયા હોય, ઘઉં વેચ્યા હોય, તમે પૈસા ભેગો કર્યો હોય તો તમે એના 2 લાખ રૂપિયા લઈ જાઓ તો એની વાતડીથી ના છોડે યાર. કશો વાંધો નહીં, એટલે સરપંચ પણ હવે-
અમને નહીં બહુ ધક્કો રહેતો પૈસા એમ જોઈ નહીં, જોઈ એ જાય થાય યાર. એમ નહીં, આ કોઈ દડો આ રહેતો સારું નહીં. થાય છે તમારું કામ, સારું થાય છે યાર. આ તમે જોયું? આ કોમ 2 લાખ પૈસા માંગે એટલે તમે ડોશી લાયા, પૈસે લાયા તા? ના આપણે તો તો પછી આ તો મળી જશે યાર. હજુ સોળો જવાન લટ છે યાર. હા સાચી વાત આ છે. છોરાની ઉંમર હજુ નહીં થઈ આગેવાન. 2 વર્ષ પછી કરો તો એ થાય. હા ગોમ બાર તો હમણાં કાઢ્યા જેવા હા, એમ તો કહું કારણ કે રૂપિયાનો વ્યવહાર તમે ચાલુ તમે કરો ચાલુ કર્યો છે યાર. વાત સાચી. આજે તમે તમે ચાલુ એમનો કરો, વાંક કાલ ના બીજા કહેવાય. બિચારા આપણે ગરીબ શું કરો? એમનો વાત કરવાની. સરપંચ વાપરો એમને કહેવાય એમને દોડ આલે તાને આવાર પણ અહીં આયા ને પેલા અમને દોડ માગે એટલે એમને આપણે એમને સોદો પૈણા આવતો એટલા માટે યાર. પણ આવા ચાલો આપણે ના લેવાનું ને અમને હા પાડી તાને અમને હા, એ આગેવાન, બરાબર છે. 1.5 લાખ રૂપિયા મને આલી દીધા નહીં, બરોબર? ખાલી 11,000 રૂપિયા બોનું હા આલ્યું. પણ હું શું કહું, મારું મોં નાખો. હવે 11,000 આપે પણ 11,000 માં ના, ના, નક્કી તમે કરો. આયા તમે 11,000 પાછા આલી દીધી. એમ નહીં જ આપણે એમ ના, ના. કરી કરે એટલે બરાબર તમને છોકરાનું સારું થઈ જાય. સારું થઈ જાય. હા, એવું વિચારો હવે યાર. હાલ દે. ભત્રીજા કાલે આગળ તમે પાછા. કરો, કાલ પછી પૈસા નાખું એક ગોવા. કામ કરો, હવે આ તો આવો ધંધો જ નહીં કરી. હા, તો ગમ્યું બરાબર. હવે હાથ નીકળી જાય, ચલો બધા ભેગા થઈ. એમ ભત્રીજા આગળ પાછા, બરાબર? 11,000 પાછા પૈસા પાછા આલો. સરપંચ હવે આ તો એ હારી અને એના ગણી જેવી લેજો. થોડી બતાવીશું. બરાબર છે યાર. અને અમારે 1 રૂપિયો નહીં લેવો. હા, હારો કામ કરો યાર. હારો કામ. અને ના વાપરીએ એમ તો તો ભગવાન આપણા પર રાજી રહે યાર. રાજી રે પૈસા આવું લગી. કરવાનું બંધ હા, કરી દઈએ. ખમાન મજા થાય. હા. બરોબર? હવે વાતો સાચી ચોરાજી, છે તમારી. તમને આ જણાજી આ તો મને કરી એવું બીજા ના કરતા બરાબર તમે સરપંચે કહી દીધું એટલે વાત જ પતી. હા, પતિજી પણ આ અને બધું તમે ધંધાઓ ટેન્શન ના લેતા, જે સોડી બતાવી ને સરપંચ એ સોડીનું આપણે કરાવીશું જે ફાઇનલ. જે જગ્યાએ હા, બરાબર. સરપંચની એન્ટ્રી થાય ને એટલા માહોલ ગરમ જ થઈ જાય યાર. અને જે દાડો હગું કરાણ થાય તારા અમે બધા આવીશું એમ. હા, ટેન્શન ના લેજો. લાજી જે હા. સોડી બતાવી ને એ આપણે કરાવીશું. પણ સરપંચની વાત ગમી ને હા વાંધો નહીં હવે એટલે બેહો, હું સરપંચ કહું આપણે વાત છું કરીએ કે આપણા ગામમાં આવા સરપંચ લાવો તો માહોલ જોડી જાય યાર. હા. બરાબર. અને મંડપ મૂકવાનો રાખજો. હા તો વાંધો નહીં એવું કરો. હા, સરપંચ આપણે પેલું ઘરનું ફોર્મ ભરાવી પાસ નહીં એ થયું. તો થઈ જશે. કાલિયાભાઈ નું ફોર્મ જેટલો બાકી હોય ને એટલો આવી આવી જજો જજો તમે. પંચાયત એ બધા પાસ કરાવી પાસ દે. બરાબર. કરાવી દે. પેલા બ્લોકનું કહેવાનો પડી જવાય ભાઈને. આપણે ઘર થઈ જશે પડવાય, યાર. પાછળની દિવાલ પડી ગઈ, અને નહીં પડી તને એટલે બ્લોક બ્લોક વાપરો. કરું. વાપરો, હું શું કહું તમને? ઘરનું બનવા દે. હા, પાછું જ નહીં. એટલે ઓને સમજાવો યાર, સમજાવો. જો હું શું કહું તમારે મકાનનું ફોર્મ ભરાય ને તાર મકાન જોડે જોડે આગળ બ્લોક વાળું નવું તમને કરીને આપી કરીને દઈશું, આપી બરાબર? દેવાનું. કારણ બરાબર. કે તમે સારું કામ કરવા મળ્યા હો તમે વગર પૈસા જો કર્યા, અમે એ સારું. સરપંચમાં ફોર્મ ભરાયું મારા 5 વર્ષ થયા પણ જો અમે એક્ટિવા લઈને ફરીએ છીએ ગાડી છે આપણા જોડે નહીં અમારી જોડે યાર. અમે સરપંચમાં જતા રહીએ પછી બધું લાવવાનું આપણે. પછી લાવશું. એટલે કોઈ અભાવ ક્યાં નહીં યાર. બધું આવું સારું કામ કરો તો તમે બીજી વાર હે ને આપણે આપણે જીતાડીને લાવીએ. ગામમાં બધું આપણે કેમેરા નહીં નખાય યાર ગામમાં કેમેરા યાર. નખાય ને ગામમાં ગામમાં તો ઘેર. સરપંચ કેમેરા. મંગાવું ચા બાક ના ચા બા ના, ના, કઈ ચા નહીં. બા નહીં. ચા બા નહીં. હવે આપણે સીધું આપણે ઘરે મોત કરીશું સીધા મગજ લાડવા ખાઈશું. લાડવા અને હું શું કહું છું, તમારા છોકરાના લગ્નમાં મેં હમણાં પૂછવા કોઈ સરપંચ જગ્યાએ આવે. જરૂર હોય તો આપણે આઈફોન છે યાર. કેટલા વાળો? 2 લાખ વાળો. આ બધા અમારા જ પૈસા આવડે તો કહેતા હતા. પણ અમે જાત મહેનત ઉપર લીધું છે ભાઈ. અમે આપણો સરપંચમાં એ નહીં લીધો નહીં. અમે સરપંચ રાત અમે હારો દાડો ગમત તારા કરીએ આવું બોલો. અને આ અમે બોલાય તારા અમે આયા જોરાજી આ બોલાય તારા અમે- અડધી રાતે આ જરા અમે ચૂંટાઈને આ આવ્યા. સમાધાન કરવા આ બધું ચૂંટાઈને વ્યવહાર આવ્યા. બંધ કરો દાદા તમે. અમોને અમદાવાદના મુખ્યમંત્રીએ અમોને આ ફોન સરપંચના ગિફ્ટમાં કર્યો આપ્યો. તો. એટલે તમારા પૈસા તમે કીધું એટલા દસ કીધું. અમે આ ધોતિયો પહેરીને જતા યાર એટલે અમને આ ગીત કર્યો કે હા. તમે પહેલાની જે ગયડા હતા ને એ એ તરીકે રીતના તમે તમે રહેશો રહો એમ. એટલા માટે યાર. બાકી આજકાલના છોકરા તમે તો આ તૂટલો ફાટલો લુગડો પહેરીને ફરતા હોય. અને એક વાત કહું સરપંચ બોલો. આ સાલ તમે તો કેન્સર રાખતા હોય તો હું ફોર્મ ભરું સરપંચનું. ભરવા દો, ભરવા દો, તમને બધા પૈસા અલ્યા, આ પાવર શું આવો કરવા લાગે દો? છે, પાવર. જોયું સરપંચ, જોયું? પૈસાનો પાવર છે. એમનું ઉપરાળું લઈને આવ્યા હતા તમે તો. યાર અમે ના, આ તો તો વાત કરું સરપંચ એવું નહીં. સરપંચ આપણી ક્રેડિટ નહીં લાગતી હોય. નહીં લાગતી હવે યાર ઉપર છે એવું લાગે. તમારે બેહવું હોય બેહો. સરપંચ અમે જે ધંધા કરતા હતા, બરાબર જ કરતા હતા. અને તમે જે ધંધા કરતા હતા બરોબર નતા? આ પૈસા લૂંટતા હતા ને એ જ મતા ના આવે. ના, 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 ફુલાજી, આ તો વાત કરું બધા હવે. વાત પણ હવે પડે હે યાર. સરપંચનું અપમાન થાય છે કે ના થાય યાર. ખોટું લાગે, ખોટું લાગે યાર. હવે આપણે લાલજી, આપણને ખોટું લાગે છે, સરપંચ બદલવાની વાતો કરો. એવું નહીં. આ તો તમારા લીધે બેસીએ ને. સરપંચ મને ખોટું લાગ્યું, સરપંચ બદલવાની વાત કરો. હવે આપણે એમના લગનમાં આવું નહીં અમારે યાર આપણે તો. આગેવાન. અને જોરાજી તમારે આવું ના બોલાય. આગેવાન. સરપંચ છે ગામના. હું આગેવાન. હજુ ચૂંટણી આમ 6 મહિનાની વાર વાર છે. છે, બરોબર. અને એમને ફોર્મ ભરવાની વાત કરી એટલે
છોકરા પૈણા મહિનાની જ વાર આવે. ભોલાજી, તમારા પૈસા તમને મુબારક, પણ આ રીતે હા, તમારા હું સરપંચ હતો ને તે 11,000 ટોકન પાછું મળી ગયું તમને યાર. એમ કહું લાલજી હતા એવું કે આ ચૂંટણી હું ઉંમર થઈ જાય ને એટલે ફરીને ફોર્મ નહીં ઓ, ભરવા. તો મારા તો હજુ 45 વર્ષ થાય હે યાર. બે ચકડી જીતી રહ્યા વાહ યાર. ઉંમર થઈ જાય તો શું આપણે 45 વર્ષ થયો મારો કમ્પ્લીટ સંભળાય છે મને. ભત્રીજા દોડું બહુ બોલે. અલે પણ આવા કે ઉંમર થઈ ગઈ એટલે મેં ના, કહ્યું ઉંમર તમારા અહીં ના બોલે, તમારે ઉંમર ના લાવે. એમ નહીં આવા એમ કે સરપંચ ની ઉંમર થઈ ગઈ કાકા તો કહેવાય ઓછું એને, હતું. કાકા કહેવાય. કાકા કહેવાય. કાકા હમ. ના હોપરો તો તારા કોનમાં જઈને જોરથી બોલ દેવાનું. જોરાજી, હવે આ બધા 10 જણને પૂછવાનું, હવે આ રીતે પગલું ભરાય નહીં તમારા અહીં. આ તો અમે સરપંચ બધા આયા જ છે, તમને 11,000 પાછા મળે. ના, હારું કર્યું, જે કર્યું એ અને હારું કાકો કર્યું. પછી આપણે સમજી કેમેરા ગયા, ચેક સમજી કરવાના ગયા. અને થોડી એક મીટિંગ અને આવી હવે તમે મીટિંગ કરો હા. તમારી રીતે જે જો વાત કરવી હોય આ કરો. ફોન આવ્યો છે મીટિંગ કરવાની છે બધાનો મોકો ન સરપંચ બનવાનો. તમે આયા તો આમાં સમજાવજો ને, અમારે જો બીજા જે આજે હું શું મળ્યા કહું ને છું? આપણે. મારી વાત સાંભળો. અરે સરપંચ આપણો બીજા બધા જે ચૂંટણીઓ થઈ છે ને તો એક માલનું ઘર બનાવી આપણે 2 માલનું બનાવવાનું છે, બધું બની આપવાનું છે યાર. બોલો પછી બીજું શું જોઈએ તમારે? અને બરાબર છે. જે ઘેર જે છોકરા પૈણતા હોય છોડીઓ પૈણતી હોય એમાં આપણે 5 લાખ રૂપિયા આપણે એમાં દાન કરો. દાન કરવાનું છે યાર. હા, વાંધો નહીં. કોઈ લાગુ ના જોઈએ કે સરપંચ ઘર ભર્યું છે એવું કોઈ લાગુ ના આપણા જોઈએ. ચૂંટણી જીતીને આવે ને એટલે ફોર્મ ચાલુ કરવાનો ઘર હા. મંજૂરનો. એટલે ફોર્મ ભરવાનું ભૂલતા ના જોરાય. ચૂંટણી આવતા બધાના ફોર્મ ભરી ગયા છે. આશ્રમ સરપંચ ને લાવવાના થાય અને આપણા આલી ફેરા સરપંચ નું કેવું એવું સમૂહનું આયોજન કરવાનું. જમવાનું કરવાનું જેને જે પૈણા હોય એ બધું આપણે બધો ખર્ચો આપણે ઉઠાવવાનો છે. આ મારો ઓને મજગોઠ લીધો છે. એમાંય ગોઠવી જ કરો છો. જો મારું કહી દો મારું એમાં તો કહી દો. સરપંચ માં ભત્રીજાનું તો ગોઠવી એનું કરાવી દઈએ છીએ હા, આપણે. કરાવી અને બધું છોડી કરાવી. આવા સમૂહ તો આપણે આલી દઈશું બધું. હા, ગામના સરપંચ છે તો થોડું એટલું તમે તક બતાવી દઈએ. બતાવી બારમાં આવશે. હા, બતાવી દઈએ, બતાવી દઈએ. બાર, અરે, પેલા બધા એમ હોના જેવું પેલા લઈ જાય. પેલો એમના છોકરો નહીં પિતા બીતા નહીં તારું. પેલા આપણે વાત કરી આપણે શું સબુરજી ને? સબુરજી, હા, એમની હારી હે ને એનું હરી. હા, ચાલી જાય. પણ એ તો 11 જ બની છે. 11 બન્યો. એ તો પૂછ્યું, કેટલું ભણ્યો તમારે? બધે આ ભૂલી જાઓ કોલેજ હજુ તો મારે જવાનું કાકા મારે મોડું થઈ હેડો હવે આપણે જઈએ. સરપંચને જવાનું. ફરી આપણે ફરી વાત ઓ, હેડો. કરીશું. આવજો તાર. આવજો કાકા જીઓ ને. અરે, કરાવી દઈએ હો, સંબંધ. કાકા જીએ. જોરાજી, આવજો. જોરા કાકા જીએ. આવજો. ગયા વગર મળજો હો પછી. એ હા હો. હા, ફરી એવું કામ ના કરતા, પૈસા પૈસા લેતા હા, નહીં. સરપંચ. કોમ પડે ફોન હા, કરતો હા, હોય જ્યારે. હા. હેડો, આપણે જે આપણે એકલી meeting કરતાવાની છે. અમારી meeting છે, બરોબર? જઈએ અમે, બરાબર? હારો. હેલો. આવજો. આગેવાન, હેલો. હાર ફુલાજી જવું આવજો હો, ભત્રીજા. ટેન્શન ના લઈ હવે આપણે ધામધૂમથી કરીશું, બરાબર બરોબર? યાર. અને કન્યા તો એવી બતાવીશું ને આમ દૂધી જેવી. એ તો બતાવી દે ને પેલો. હા, દોડ્યો, બધાથી બહુ ટાઈમ છે મુઈ જાઉં. હાર હેડો આવજો તમે. ભત્રીજા ફોન પર કરતા રહેજો. બસ તો થોડી વાર જ્યારે ટેન્શન ના લો. હારો બેટા હેડો આમ ખેતો આમ જઈએ પોણી બોણી વાળવા હેડો હવે હેડો.